વડોદરાના બહુચર્ચિત ફાયર બ્રિગેડ કૌભાંડમાં સાધનોની ખરીદી અંગેની દરખાસ્ત મંજૂર કરનાર પાલિકાની સ્થાયી સમિતિ પર શંકાના દાયરામાં આવી ગઈ છે। આ કૌભાંડમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યોની ભૂમિકાની પણ તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે। વડોદરામાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીના કૌભાંડની આગ હવે અન્ય સંબંધિત વિભાગો અને કમિટીઓને પણ દઝાડી રહી છે। 3 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ હવે સાધનોની ખરીદીની પ્રક્રિયા જે કમિટીઓ પાસેથી પસાર થઈ તે તમામ કમિટીઓ પણ શંકાના ઘેરામાં આવી છે। કૌભાંડમાં હવે મનપાની સર્વોપરી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। વિશ્વામિત્રી બચાવ સમિતિએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આરોપ લગાવ્યો છે કે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીના કૌભાંડમાં સ્થાયી સમિતિ પણ સામેલ છે। સ્થાયી સમિતિ સંપૂર્ણ સામેલ એટલે છે કે એમણે આ ટેન્ડરને મંજૂર કર્યું છે અને 300 રૂપિયાની સિસોટીના 3300 એમણે મંજૂર કરેલા છે। અઠવાડિયે એક સ્થાયી સમિતિ મળે છે અને વર્ષમાં લગભગ 56 અઠવાડિયા હોય છે। 56 અઠવાડિયામાં થયેલા તમામ ટેન્ડરો પાસ કરવા માટે જ સ્થાયી સમિતિ હોય છે। એ ખાલી સહી સિક્કા મારનારા ક્લાર્કો નથી, પણ એમને કેટલાય આજ સુધીમાં ટેન્ડર વધુ પડતા ભાવ છે એટલે પરત પણ કરેલા છે ને ભાવ ઉતારીને આવે પછી એને મંજૂર કરેલા છે। તો એ આમાં શું સેટિંગ કર્યું ખબર નહીં, આમાં ભાવ ઉતાર્યા વગર સીધું વધુ વંચાણમાં લીધું અને 300ની સિસોટીના 3300 વાંચ્યા પછી સિક્કા મારેલા છે। રૂપિયા 3.90 કરોડ ઉપરાંતના ખર્ચે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કરવા અંગેની સૌથી પહેલી દરખાસ્ત 1 એપ્રિલ 2025ના રોજ સ્થાયી સમિતિમાં રજૂ થઈ હતી, જે બાદમાં સ્થાયી સમિતિએ 16 રબર બોટને બદલે 8 બોટ અને આઉટબોર્ડ મોટર એન્જિન પણ 16ને બદલે 8 નંગ ખરીદવા અંગેનો સુધારો કરી રૂપિયા 3.70 કરોડની દરખાસ્ત મંજૂર કરી હતી। જે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આટલી મહત્વની દરખાસ્ત મંજૂર કરતા પહેલા સ્થાયી સમિતિએ ભાવમાં આટલા તોતિંગ તફાવત અંગે ધ્યાન કેમ ન આપ્યું, કે પછી સ્થાયી સમિતિના ધ્યાનમાં હોવા છતાં કટકીના ખેલમાં દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી। રેલો આવતા હવે પોતાને સુપીરિયર સમજતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી કૌભાંડમાં પોતાની અને તેમની કમિટીની ભૂમિકાને નકારી રહ્યા છે। એના ઇક્વિપમેન્ટના સ્પેસિફિકેશન ડિપાર્ટમેન્ટ જ નક્કી કરતું હોય અને આવું એક ડિપાર્ટમેન્ટ દરેક ડિપાર્ટમેન્ટમાં એના સ્પેસિફિકેશન બેઝ રેટ અને જે એસઓઆર રેટ છે એ માન્ય ગવર્મેન્ટ અથવા અન્ય મહાનગરો કરેલા ટેન્ડરોના આધાર પર લેવામાં આવતા હોય છે અને એ પ્રમાણે સ્પેસિફિકેશન નક્કી કરી અને જેમ પર આ ટેન્ડરિંગ થયેલું છે આ ટેન્ડર મંજૂર કરતા પહેલા ટેન્ડર સ્ક્રુટિની કમિટી હોય, એ સિવાય અલગ અલગ લેવલે ઓડિટ થયા હોય, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સહી થઈ હોય અને તમામ જગ્યાએ આની પૂરતી કાળજી રાખવામાં આવતી હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કદાચ લેપ્સ થયું હોય એના આધારે પ્રાથમિક અહેવાલના આધારે આ 3 અધિકારીને સસ્પેન્ડ કર્યા છે। હજુ ડિટેલ ઇન્ક્વાયરી કરી અને જે કોઈ કસૂરવાર હશે એની સામે પગલાં લેવામાં આવશે। ફાયર બ્રિગેડના કરોડોના સાધનોની ખરીદીના કૌભાંડમાં જેટલા જવાબદાર ટેન્ડરિંગ કમિટી અને સ્ક્રુટિની કમિટીના અધિકારીઓ છે તેટલા જ જવાબદાર સ્થાયી સમિતિના સભ્યો અને ચેરમેન પણ છે। પરંતુ તેમ છતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પોતાને અને કમિટીને ક્લીન ચીટ આપીને એ પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો છે કે આખા એ કૌભાંડમાં ક્યાંય સ્ટેન્ડિંગ કમિટીની કોઈ ભૂમિકા નથી, પરંતુ શહેરના કરોડોના વિકાસ કાર્યોની મંજૂરી આ જ સ્થાયી સમિતિ આપે છે। ત્યારે સવાલ એ છે કે કેમ આ સ્થાયી સમિતિએ જ્યારે ફાયરના સાધનોની ખરીદી કરવાની દરખાસ્ત આવી ત્યારે ભાવોને લઈને ધ્યાન કેમ ન આપ્યું। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।